અનેરીના હારાવાળા કેવા? એના ઘરમાંથી કોઈનો ફોન આવ્યો કે અનેરી કઈ દશામાં છે? બિચારી એ રોવે છે. મારાથી એનું આવડા જોવાતા નથી. જય શ્રી કૃષ્ણ. હવે હું ફરિયાદ લઈને આવ્યા? બેહો. હા, અમે ફરિયાદ લઈને નથી આવ્યા બા. બેહો. હા, અમે અહીંયા અનેરીને તેડવા આવ્યા છીએ. આટલા દીથી અનેરી છે મારા ઘરમાં. તમારા ઘરેથી કોઈનો ફોન નહીં આવ્યો કે મારી દીકરી કઈ દશામાં છે? બાપ, જે થયું છે ને એ બધું ભૂલી જાવ ને. આ જિજ્ઞાને સમજાઈ ગયું છે. હા, એટલે અમે અનેરીને તેડવા આવ્યા છીએ. તમે અનેરીને બોલાવો ને. મારી અનેરી હતી ત્યાં સુધી કોઈ હકેથી રહેવા ન દીધી, અને હવે તેડવા આવ્યા છો. હજી હેરાન કરવી છે? હા બા, પણ અમે માફી માંગવા આવ્યા છીએ ને તમારી. અને બા, સાચું કહું ને તો મને ખબર નથી કે તમે જેટલી અનેરીને દીકરી માનો છો ને એટલી જ મને દીકરી માનો છો. મેં કીધું તું તારી આવું ને કે મારે તો હવે બેવ દીકરીઓ હરખી છે, અને જો તારે હારાદી આવશે ને તો હું બધોય તારો વ્યવહાર કરે. હા પણ બા, કોઈ સમજી ન શક્યું. બા, હવે એને સમજાઈ ગયું છે ને. આ વાતની એને ખબર નહોતી, તો મારી બાઈએ એને કીધું ને ત્યારે એને ખબર પડી. અને બા, આ શું કહું ને તો આ વાતની તો મને ખબર નહોતી કે તમે અમારા માટે પણ આવું વિચારો છો. એક વાત કહું, કોઈના માટે લાગણી હોય, પ્રેમ હોય ને તો એના ઢંઢેરા ન પીટાવાય. વર્તનથી ખબર પડી જવી જોઈએ. આ બિચારીને માં નથી. મેં કીધું કાંઈ નહીં, હું એની માં થઈ અને એના બધાય વ્યવહાર કરી, જીયાણું કરે, બધું કરે. હા બા, પણ ભૂલ તો મારી જ છે ને. મેં અનેરીને નકરું ખીજાયા કરતી, કામની બાબતમાં બોલ્યા કરતી. મેં નાની બેનની જેમ બાજુમાં બેહાડીને શીખડાવ્યું હોત તો આજે આ પ્રશ્ન જ ન આવત ને બા. અને બધા ઈ સિટીમાં ભણેલી છે ને એટલે એને કાંઈ ન આવડતું હોય, પણ કાંઈ નહીં, એટલે બોલાવું. એટલે અનેરી, હા બા. એટલે જો કોણ આવ્યું? ફાઈન ભાભી, તમે અત્યારે અહીંયા? બેસ બેસ. હા બેટા, અમે લોકો તમને તેડવા આવ્યા છીએ. હા, ને હું તારા જેઠામાં તને લેવા આવ્યા છે. હાલ તારો થેલો લઈ લે કપડાનો. હાલ. ભાભી, લેવા અત્યારે આવી રીતે? અત્યાર સુધી એક ફોન પણ નહીં અને અચાનક આવી રીતના લેવા આવી ગયા? હા, મને ખબર છે કે હું તને બહુ ખીજાડી, બહુ બોલી, મારો વાંક છે. પણ જે હોય બધું જવા દે. બેટા અનેરી, આ લોકો તને લેવા આવ્યા છે, અને હવે છે ને બેટા, એ તને લઈ જાય ને અને જે શીખવાડે ને એ હરખી રીતે મન દઈને તું શીખજે હો. એ લોકોને એની ભૂલ સમજાઈ ગઈ છે. બા, પહેલા તમે રડોમાં તો રડવાનું બંધ કરો. તમે રડો ને એ સાચું કહો તો અમને ગમતું નથી. બા, હવે એને સમજાઈ ગયું છે ને. હવે અનેરીને છે ને બધું મોટી બેનની જેમ શીખવાડશે. હવે ઘરમાં ઝઘડા નહીં થાય. તમે હવે ઉપાધિ ન કરતા. સારું, મારી દીકરીને નાની બેન સમજીને રાખજો, ને એનાથી ભૂલ થાય ને તો ભલે બે તમાશાય મારો. હવે હું કાંઈ ન બોલું. અરે નાના બા, એવું કાંઈ કરવાની જરૂર જ નહીં પડે. હવે એ બે બહેનોની જેમ રહે અને અમારા ઘરમાં છે ને હંધાય એને શીખવાડશે. હા, એટલે તમે ઉપાધિ ન કરતા. અનેરી બેન, હું તારી માફી માંગુ. હું તને ખીજાણી, બોલી, પણ હું તને તારા હારા હાટું કહેતી હતી બેન. પણ હવે છે ને હું તને ધીમે ધીમે શીખડાવી, બાજુમાં બેહાડીને પ્રેમથી. અને હવે નહીં શીખ ને તો તને કાને આમ છીટલોય ભરે એવો. એલી એ તું એની જેઠાણી છો ને, ના, હું તો એની મોટી બેન છું. તો માફી ન મગાય. નાની છે તારા કરતા. અને સાંભળ, તું માફી માંગ, તે ભૂલ તો કરીશ છે ને? હા બા, હું એ જ ના બા. કરું છું. ભાભી, મારો પણ વાંક હતો, મને પણ માફ કરી દો. મેં પણ તમને ન બોલવાના શબ્દ બોલ્યા છે. હું પણ કેટલું બોલી છું. હા, એ બધું જે થઈ ગયું ને એ બધું ભૂલી જાઓ હવે બધાય. સા બેટા, તારો થેલો લઈ આવ. હા બા, ત્યાં થેલો પેક કરી લે છે હો ને. અને કાળીઓ હાડીઓ ન નાખતી. બા, હવે તમે છે ને જરાય ઉપાધિ ન કરતા. હવે બે બહેનો હળી મળીને રહે. હા, અને તું જો છે ને અને રીને ધીમે ધીમે શીખવાડજે. રાડ્યું ન નાખતી જરાય. હા, હવે પણ તમને કેટલી વખત કહો હવે. શું છે ને બા તમારે અને જમાઈ. સાંભળો, તમે મારી અનેરીને લઈ જાવ છો ને, પણ હવે તમે મને ક્યારે હારા હમાસાર દેવો? હવે મારે છે ને ઝટ દાદી બનવું છે. આના છોકરાને દાદી બનવું છે ને તારા છોકરાને નાની બનવું છે. હવે તો બા બધું ભગવાનના હાથમાં છે ને. ના ના, તમારા બેવના હાથમાં છે. અરે
અરે બા તમે ક્યાંની વાત ક્યાં માંડીને બેઠા કે ટાણું આવશે ને ત્યારે હંધુય થઈ જાય ને તમારી તમન્ના પૂરી થઈ જાય હા હા મેં બધું ભેગું કરી રાખ્યું છે બેટા તારા હારું. અને બા હવે તમારે કેટલી રોકાવા આવવું છે ત્યાં અને હવે રોકાવા આવો ને તો 10 દી રોકાવા આવવાનું એક દી નહીં. અરે મારી અનેરીને આ સુખી રહે ને બસ મારે બીજું કાંઈ ન જોતું. તમે હવે અનેરીની ઉપાધિ કરતા જો નહીં અનેરીએ બેગ ભરી લીધી જા હારું. સા મૂકું. ના 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 બા બસ આ નથી પીવી હજી અમારે ખેતરે કામ છે દાડિયા છે પાછા છે હાલો અમે રજા લઈએ બા હાલો હા, હાલો જા. બા અમે જઈએ હો ને જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ. અને તમે આવજો રોકાવા હો એ આવીશ. શું ઘીના ઠામમાં ઘી પડી ગયું. એ બધાને પોતપોતાની ભૂલ સમજાઈ ગઈ ને એટલે બહુ થઈ ગયું. હવે મારી અનેરીને આ ડાય થઈને રે બસ મારે હું સોય